પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે બધા જાણે છે। તે દરરોજ કોઈને કોઈ દેશ તરફ મદદનો હાથ લંબાવે છે। હવે પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે। તેમણે કહ્યું કે આપણી આસપાસના દેશો ચંદ્ર પર પહોંચી ગયા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ જમીન પરથી ઉપર નથી આવ્યું। નવાઝ શરીફ બુધવારે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ PMLN ના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા। દેશની ખરાબ આર્થિક સ્થિતિ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે આપણા પાડોશીઓ ચંદ્ર પર પહોંચી ગયા છે, પરંતુ આપણે હજુ સુધી જમીન પર જ છીએ। આ રીતે ચાલી શકે નહીં। આપણા પતન માટે આપણે જવાબદાર છીએ। ઉલ્લેખનીય છે કે શરીફ ચોથી વખત વડાપ્રધાન પદની રેસમાં સામેલ થયા છે। તેમણે કહ્યું કે વર્ષ 2013માં દેશ વીજળીના ભારે લોડ શેડિંગનો સામનો કરી રહ્યો હતો। પછી અમે આવ્યા અને તે પૂર્ણ કર્યું। સમગ્ર દેશમાંથી આતંકવાદનો ખાત્મો કર્યો। આ સિવાય કરાચીની શાંતિ પુનઃસ્થાપિત થઈ, હાઈવેનું નિર્માણ થયું, CPSE આવ્યું અને વિકાસ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો। પાકિસ્તાનમાં વર્તમાન કટોકટી માટે કોને જવાબદાર ગણવા જોઈએ તેના પર શરીફે કહ્યું, આપણે પોતે જ જવાબદાર છીએ। 2014માં અમારી સરકાર વખતે મોંઘવારી ઓછી હતી અને ઇસ્લામાબાદમાં 2 પાકિસ્તાની રૂપિયામાં 1 રોટલી મળતી હતી, જે હવે 30 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે। इसका जिम्मेदार और कोई नहीं है सिवाय हम खुद इसके जिम्मेदार हैं। हमने खुद अपने पांव पे कुल्हाड़ियां मारी, वरना आज ये मुल्क तो न जाने कहां पहुंचा होता। हमारे इर्द गिर्द के मवालिक चांद पे पहुंच गए हैं और अभी हम जमीन से नहीं उठ रहे। तो ये इस तरह से तो नहीं चल सकता मामला।